નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાઈને। આજથી એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહી છું, 7 days 7 શ્લોક્સ વિથ ગ્લોરી ઓફ ભગવદ્ ગીતા। ભગવદ્ ગીતામાંથી પ્રસિદ્ધ એવા થોડા શ્લોકો લઈ અને એના વિશે થોડું વધારે વાંચન કરી અને એને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરેલો છે, જે હું આપની સાથે શેર કરવા જઈ રહી છું। તો પ્લીઝ, જો તમને ગમે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા ને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરતી રહીશ। આજનો આપણે શ્લોક લીધો છે તે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 47 નંબરનો શ્લોક છે। કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમાર્તે સંગેત સવ કર્મણિ। આજે આપણે નાની નાની વાતોથી ઘણા ગભરાઈ જઈએ છીએ। આમ કરીશું તો આમ થશે, ઓમ કરીશું તો તેમ થશે, પરંતુ અહીં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે જ છે કે તું કર્મમાં ધ્યાન દે। કર્મ કરવામાં આપણો અધિકાર છે। કર્મના ફળ વિશે આપણે વિચારવાનું થતું નથી। ફળની આશા વિશે વિચાર્યા વિના આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે અને આ કાર્ય મારે કરવાનું જ છે, હંમેશા એવું વિચારીએ તો આપણા દરેક કાર્યમાં આપણને સફળતા પણ મળે છે અને આપણે તેના વિશે કાંઈ નેગેટિવ વિચારો આવતા નથી। એક સુંદર મજાના શ્લોકમાં પણ કીધેલું છે ને કે ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન ચ મનોરથૈઃ। આથી સફળતા કે નિષ્ફળતાનો વિચાર કર્યા વિના આપણે કર્તવ્ય ભાવ રાખી અને આપણું કર્તવ્ય કરવું જોઈએ। અને સફળતા અને નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે, બે પાસા છે, એવું વિચારી અને કર્મ જ ન કરવું એ ખરેખર ખોટી બાબત છે। તો આ શ્લોકમાંથી આજના યુવાનો માટે તો ખરેખર ખૂબ મોટી શીખ છે કે જેઓ નાની નાની બાબતોની જે નિષ્ફળતા છે એનાથી ગભરાય અને હતાશ થાય છે અને પછી સાવ નિષ્ક્રિય બની જાય છે અથવા તો હતાશાના અંધકારમાં ડૂબી જાય છે। અહીં આ શ્લોકમાંથી આ શીખ લેવા જેવી છે।